નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી બગસરા તરફ જતો જે હાઈવે છે તે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યો છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અમરેલીથી બગસરાને જોડતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો જે છે તે એકદમ ખરાબ હાલતમાં જોવા મળ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીની અંડરમાં આવતો આ રસ્તો ખૂબ જ ખરાબ અને ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે। વાહન ચાલક પણ અહીંથી પસાર થાય છે ત્યારે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળે છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે રસ્તા પર ખાડા જે છે તે પ્રમાણે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પણ આ પ્રમાણે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। તો આ અંતર્ગત આ જિલ્લાને જોડતો જે આ રસ્તો છે તે લોકોના માથાના દુખાવા સમાન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા અગાઉ આ બાબતે આ ચેનલને લઈને ચેનલમાં રસ્તાને લગતા અહેવાલ આપવામાં આવ્યા હતા। ત્યારે આ તંત્ર દ્વારા થીગડા મારીને રોડ જે છે તે સરખો કરવામાં આવ્યો હતો, મરામત કરવામાં આવી હતી। ત્યારે રોડ ખરેખર ચાલવા લાયક છે, પરંતુ આજરોજ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમના પીઆરઓ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા આ રોડ પર જઈને રૂબરૂ તપાસ કરવામાં આવી તો ખરેખર જે કામ થયું છે તે પણ માત્ર દેખાવ સમાન કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। આમ પણ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડને સારા બનાવવા માટે આપે છે, ત્યારે આવા તંત્રના પાપે અમરેલી જિલ્લાની જનતાને અન્યાય થઈ રહ્યો હોય તેમ જણાય છે। તો અત્યારે હું ઊભો છું દ્વારકા અને અમરેલી ચોકડીને લગતો જે રોડ છે ત્યાં આપ જોઈ શકો છો રોડની સ્થિતિ। અને આ જે ભાઈ ગાડીવાળા છે એમને આપણે પૂછીએ કે આ રસ્તો કેવો છે। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી હું મેહુલભાઈ આપને જણાવું છું આ રસ્તો કેવો લાગ્યો તમને? સાહેબ, આ રસ્તો તો ઘણા ટાઈમથી આવો ને આવો જ છે। અમે આ લોડિંગ ગાડી લઈ અને અમરેલીથી આ ધારીનો માલ બધું જતા હોય ટાયર ફાટવા, કમાઈને તૂટવી, આવી બધી ઘણી સમસ્યાઓ રહે છે। અને અવારનવાર ઘણા બધા લોકો રાજકારણવાળા રજૂઆતો કરતા હોય પણ ક્યાં કારણોસર થતો નથી એ કાંઈ સમજાતું નથી। અને આજે આ રસ્તો નેશનલ હાઈવે ગણાય અને આ રસ્તો આવો જી આની અગાઉ ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા રજૂઆત કરાઈ હતી અને જગ્યા પણ મારવામાં આવ્યા હતા, પણ હજી સુધી આ રસ્તો બન્યો નથી। તો આપનું શું કહેવાનું થાય છે? વહેલી તકે થાય તો વધુ સારું। વાહનવાળાઓને વેરન ટેક્સ વધારે આવે છે સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, બધું જે કાંઈ કમાઈ ગાડીમાં નાખીએ છીએ। ઓકે, આપણે બીજી કોઈ રજૂઆતો તો જણાવી શકો છો? બસ સાહેબ, આનું સમસ્યાનું નિરાકરણ કરો। આભાર આપનો। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હું સ્ટેટ હાઈવે ઉપર ઊભો છું અને ત્યાં એક વાહનવાળા ભાઈને ઊભું રાખીને પૂછવામાં આવ્યું આજે રસ્તો આપને કેવો લાગ્યો? અગાઉ ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા જ્યારે આ વાતને ચલાવવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા થીગડા મારીને આ રોડનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી આ રસ્તો એટલી જ ખરાબ હાલતમાં છે। આપ જોઈ શકો છો હું છું અત્યારે નેશનલ હાઈવે ઉપર અને આ રસ્તો હજી પણ એ સ્થિતિમાં છે। હજી પણ આ રસ્તો એ સ્થિતિમાં છે કે વાહન ચાલકોને જાણે કોઈ એવા રસ્તા ઉપર મુસાફરી કરી રહ્યા છે કે જે કોઈ પણ સંજોગોમાં પોતાના સમયસર ના પહોંચી શકે। આપ જોઈ શકો છો આ ખાડા જે નેશનલ હાઈવેના છે, હું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં બતાવી રહ્યો છું આપને આ ખાડા કે જે ખાડા છે આ ખાડામાં કોઈ પણ ટાયરનું વ્હીલ જાય તો બાઇક સ્લીપ થવાની પૂરી સંભાવના જણાઈ રહી છે। અને જિલ્લાનું વડું મથક હોય અમરેલી ત્યારે અસંખ્ય વાહનો અહીંથી પસાર થાય છે અને અવારનવાર આ રસ્તા ઉપર વાહનો નીકળે છે, તો ઘણી ખરાબ બાબત કહેવાય। તંત્રને ઘણી વખત આ બાબતે રજૂઆત પણ કરેલ છે, પણ હજી સુધી આ રસ્તો બન્યો નથી। વાહન ચાલકોને જુદું જુદું પૂછતાછ કરવું જણાવવામાં આવ્યું છે કે આ રસ્તો બને એટલો વહેલો બનાવી દેવામાં આવે। એમના ઓફિસરને પણ આ બાબતે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પણ તેમ છતાંય આપ જોઈ શકો છો કેવા ખાડા રોડ ઉપર છે। આ ખાડા આપ જોઈ રહ્યા છો કેવા ખાડા રોડ ઉપર છે। તો બસ એટલી જ મારી આપણે ફરી એક વખત ન્યૂઝ ફોર ઇન્ડિયામાં બીજા વાહન ચાલકને રોકીને આપણે પૂછીએ કે આ રસ્તો કેવો છે। બહુ ખરાબ સ્થિતિમાં રસ્તો છે, જેથી ફરી એક વખત આ રસ્તાનો પ્રશ્ન સામો આવ્યો છે। આ રસ્તાનો પ્રશ્ન ફરી એક વખત સામો આવ્યો છે, તો આપણે ફરી એક વખત રોડ ઉપર ઊભા છીએ અને રાહ જોઈએ છીએ કે કોઈ વાહનો કેટલા પસાર થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ રસ્તાને લઈને જે પ્રશ્ન છે કે આ રસ્તો એટલો બધો ખરાબ સ્થિતિમાં છે કે આપ પોતે પણ જોઈ રહ્યા છો કે આ રસ્તો ખરાબ સ્થિતિમાં મગરની પીઠ ઉપર ચાલતા હોય તેવો રસ્તો છે। તો આ રસ્તાને
બને એટલું વહેલું બનાવે એવી લોક માગણી અહીં અમરેલી જિલ્લામાં કરવામાં આવી રહી છે. હું ફરી એક વખત વાત દર્શાવી દઉં કે ઊભો છું નેશનલ હાઈવે અમરેલી બગસરા ગાવરકા ચોકડીથી અમરેલી સુધી. આટલા બધા વાહનો પસાર થાય છે તેમ છતાંય આ રસ્તો આપ જોઈ શકો છો કેટલો ખરાબ છે. આ રસ્તો ચાલવા લાયક કોઈ પણ રીતના નથી. આ રસ્તો ચાલવા લાયક કોઈ પણ રીતના નથી. જેથી બને એટલું વહેલું આ રસ્તો બનાવવામાં આવે એવી અમરેલી જિલ્લાના દરેક ગામડાઓ માગણી છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, મેહુલભાઈ ત્રિવેદી, ધારી.